નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। ભાવનગર શહેરમાં 19માં સમૂહ શાદી સમારોહનું આયોજન કરવામાં આવ્યું। 29 દુલ્હા દુલ્હનો નિકાહના પાકબંધનમાં બંધાયા। સાંસદ શક્તિસિંહજી ગોયલ સહિતના મહાનુભાવોએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું। ભાવનગર શહેરના સાગોરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 19માં સમૂહ શાદી સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે હજરત લિયાકતઅલી બાપુની દરગાહ શરીફના ગ્રાઉન્ડ ખાતે આ આયોજન કરવામાં આવ્યું હતું। આ સમૂહ શાદીમાં 29 દુલ્હનો નિકાહના પાકબંધનમાં બંધાયા હતા। સંસ્થા તથા સખીદાતાઓ દ્વારા દુલ્હોને ઘર વખરીની ચીજ વસ્તુઓ ભેટ તરીકે આપવામાં આવી હતી। આ સમૂહ શાદી સમારોહમાં ઉપસ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સંસદ સભ્ય શક્તિજી ગોહિલે પ્રાસંગિક ઉદ્બોધનમાં દુલ્હા દુલ્હનોને શાદી મુબારક પાઠવી હતી। તેમજ હજરત લિયાકતઅલી બાપુની દરગાહ શરીફ નજીક પ્રાથમિક સુવિધા ઊભી કરવા માટે પોતાની સંસદની ગ્રાન્ટમાંથી ₹5 લાખની ગ્રાન્ટની જાહેરાત કરી હતી, જેનો સંસ્થા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। સંસ્થાના પ્રમુખ હજરત સૈયદ સિરાજુદ્દીન બાપુ ચિશ્તી અશરફીએ શક્તિસિંહ ગોહિલ તેમજ ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ હિતેશભાઈ વ્યાસ, પૂર્વ પ્રમુખ ડોક્ટર રાણીંગા, રાજેશ જોશી, પ્રકાશ વાઘાણી, રહીમભાઈ કુરેશી, અનવર ખાન પઠાણ, કારુભાઈ બેલીમ, ઇકબાલ આરબ, રજાક કુરેશી, સાજિદ કાજી, કલ્પેશ મણિયાર, વિપુલભાઈ બગડા, મહેન્દ્રસિંહ ગોયલ, ઇલિયાસ મલેક, પ્રિયંકાબેન ચંદાણી, રોશનબેન શેખ તેમજ ભાવનગર કસ્બા અંજુમને ઇસ્લામના કારોબારી સભ્યો મનસુખભાઈ મિયાવા, સોહેલભાઈ કાજી, શાહભાઈ સહિતના કસ્બાના આગેવાનો તેમજ તમામ સમાજના મહાનુભાવો, આગેવાનો, કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા શાહગોરા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સૈયદ સિરાજુદ્દીન બાપુ ચિશ્તી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। સૈયદ સિરાજુદ્દીન હુસૈન મેં ચિશ્તી અશરફી બંદા નવાજી। કુંભારવાડા નારી રોડ લિયાકતઅલી બાવાની દરગાહ 27 સમૂહ જોડા છે એટલે 54 ગુલામ હુસૈન અને ને આમંત્રણ આપ્યું હતું। અમારા અનવર ખાન પટેલ છે અને રજાકભાઈ કુરેશી એમણે ખાસ આમાં આમંત્રણ આપી અને આ લોકોને બોલાવ્યા હતા। મારું નામ અબ્દુલ રઝાક કુરેશી, શાહગોરા પીર ચેરિટેબલ ટ્રસ્ટના અમે કમિટી મેમ્બર છીએ અને આ આલીશાન સમૂહ શાદીનો પ્રોગ્રામ આજ રોજ રાખવામાં આવ્યો હતો। 27 દુલ્હા દુલ્હનને પાક બંધનમાં બંધાયા છે। ત્યારબાદ આભાર વિધિ પણ કરી હતી। આ 27 દુલ્હા છે, 27 જોડા છે। આ કાર્યક્રમ કુંભારવાડા લિયાકતઅલી બાપુની દરગાહ અવેડાની જગ્યાઓમાં કરવામાં આવ્યો હતો। જનાબ સિરાજ બાપુનો મને સંદેશો મળ્યો એ સમૂહ શાદીનું આવું સરસ આયોજન કર્યું છે અને 5 મિનિટ તો 5 મિનિટ પણ ખાસ કરીને કુંભારવાડા કહું તો વિશેષ આપના બધાનો સાથ, સમર્થન, દુઆઓ, પ્રાર્થનાઓ એ બધું જ મારી સાથે હોય છે।